આજે આપણે બનાવીશું મીઠા પુડલા। મીઠા પુડલા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ગોળ લીધો છે। ગોળમાં આપણે પાણી ઉમેરી દઈએ। અડધો ગ્લાસ પાણી લેવાનું। પાણી થોડું થોડું ઉમેરતા જાશું ને ગોળને ઓગાળી લેશું। હવે ગોળ પાણીમાં ઓગળી ગયો છે। ગોળના પાણીને બીજા વાસણમાં ગાળી લેશું। ગોળના પાણીમાં 2 વાટકા ઘઉંનો લોટ ચારેલો એડ કરીશું। 1 ગ્લાસ જેટલું પાણી થોડું થોડું નાખીને બેટર બનાવી લેશું। તો હવે બેટર તૈયાર થઈ ગયું છે। તો આ રીતના મીડિયમ ઠીકવાળું બેટર રાખવાનું। હવે તેમાં 1 ચમચી વરિયાળી એડ કરીશું અને 1 ચમચી તલ એડ કરીશું। બેટરમાં તેને સારી રીતના મિક્સ કરી લેશું। પુડલા બનાવવા માટે બેટર સારી રીતના તૈયાર થઈ ગયું છે। હવે પેન ગરમ થઈ ગયું છે। પેન ઉપર 2 ચમચી જેટલું તેલ લગાવી દઈએ। હવે તેમાં 1 ચમચા જેટલું બેટર નાખીને ફેલાવી લેશું। એકદમ નીચેથી ને પાકી જાય પછી તેને પલટાવી લેશું। પુડલાની ચારે બાજુ તેલ નાખી લેશું। હવે તેને પલટી લેશું। બે સાઈડ પલટાવીને તળી લેશું। આ પુડલાની રેસિપી તમે ક્યારે ટ્રાય કરો છો કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।